हेलो विद्यार्थी मित्रों केम छो नमस्कार वेलकम આપણે શરૂઆત કરીએ પ્રશ્નોની તો 30 તારીખે એટલે કે 11 રવિવારે જે એક્ઝામ હતી એ એક્ઝામના આપણે સોલ્યુશન કરવાનું છે પહેલો પ્રશ્ન જો આવો પ્રશ્ન ઘણી બધી જગ્યાએ અલગ અલગ પ્રશ્ન હોય મિત્રો કેવો પ્રશ્ન હોય આવા પ્રશ્નમાં શું કરવું આવો પ્રશ્ન પૂછે ત્યારે કેવી રીતે જવાબ લાવવો તો એક સિમ્પલ રીત આપણે જોઈએ અહીંયા લખ્યું છે 6 ગ્રામ અહીંયા લખ્યું છે હાઇડ્રોજનનું અધિક ઓક્સિજનની હાજરીમાં દહન થાય છે તો ઉત્પન્ન થતા પાણીનું દળ જો ખાલી હાઇડ્રોજન આપ્યું હોય ને મિત્રો ખાલી હાઇડ્રોજન એટલે એક હાઇડ્રોજન સમજવું કેટલો હાઇડ્રોજન સમજવું એક હાઇડ્રોજન જો અહીંયા એવું લખ્યું હોય H2 આગળ 6 ગ્રામ છે જોજો કેવી રીતે પ્રશ્નને સોલ્વ કરવો આગળ 6 ગ્રામ છે અને હાઇડ્રોજન આપેલું હોય અથવા તો H2 આપેલું હોય H2 આપેલું હોય ને પછી એવું કીધું કે અધિક ઓક્સિજનની હાજરીમાં ઓક્સિજનના અણુ એની રીતે સેટ થશે પણ દળ સંચયના નિયમ મુજબ તમને ખ્યાલ જ છે કે H2 ને O2 બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈને H2O બને આ H2O જે બને છે ધારો કે H2 હોય 6 ગ્રામ તો આવી રીતે આમ થાય એનો મતલબ એમ કે 6 ગ્રામ H2O એટલે 6 લઈ લઈએ આપણે કેટલો લઈ લઈએ 1 ગ્રામ હાઇડ્રોજન હોય એનું એક યુનિફાઈડ દળ છે એને આપણે ગ્રામમાં લઈએ 6 H2O એક પાણીના અણુનું દળ કેટલું હોય તો કે 18 હોય હાઇડ્રોજનનું પરમાણુ દળ કેટલું 1 એવા કેટલા હાઇડ્રોજન 2 ઓક્સિજનનું પરમાણુ દળ કેટલું તો કે 16 ને 2 18 કેટલા ગ્રામ લીધું 6 ગ્રામ તો 6 ગુણ્યા 18 જોજો આ હું ક્યાંના પ્રશ્નની વાત કરું છું જો H2 આપેલું હોય તોની વાત કરું છું મિત્રો તેનું H2 આપેલું હોય તો યસ 108 આવે પણ પ્રશ્ન શું છે 6 ગ્રામ હાઇડ્રોજનનું હાઇડ્રોજન 6 ગ્રામ હોય તો એનો મતલબ એમ થયો 3 ગ્રામ H2O વિદ્યાર્થી મિત્રો પ્રશ્નને સમજજો આનો મતલબ શું થયો 3 ગ્રામ H2O જૈનેશ યસ શું આવશે 54 આવશે કેમ તો કે અહીંયા 3 ગ્રામ થઈ જશે કેમ 3 ગ્રામ થઈ જશે તો કે હાઇડ્રોજન આપેલું છે 1 ગ્રામ લઈએ તો 1 યુનિફાઈડ થાય એવા 6 ગ્રામ કીધું તો આપણે H2O લખીએ તો 2 હાઇડ્રોજન આવે તો એના અડધા કરવા પડે એટલે 3H2O બને 18 ગુણ્યા 3 કરીએ એટલે આપણને જવાબ મળી જાય 54 ગ્રામ એટલે તમે જે એક્ઝામ આપી છે એનો જવાબ 54 ગ્રામ આવશે વિદ્યાર્થી મિત્રો 54 ગ્રામ આવશે જૈનેશ એ આવશે ગુડ યસ હવે આવી રીતે બીજું પૂછી નાખે 6 ગ્રામની જગ્યાએ કદાચ 2 ગ્રામ પૂછે તો 2 ગ્રામ પૂછે તો કેટલા આવે એ તમારે જવાબ આપવાનો કેટલા આવે 18 જ આવે 2 ગ્રામ હાઇડ્રોજન હોય તો H2 કરીએ તો 2 ગ્રામ થઈ ગયા H2O આનું દળ કેટલું થાય તો કે 18 જ થાય 4 આપ્યું હોય તો કે 2 હાઇડ્રોજન 2 પાણીના અણુ આવશે 18 દુને 36 આવશે આવી રીતે આ પ્રશ્નને સોલ્વ કરી શકાય છે એટલે પૂછાય તો ધ્યાન રાખો ચલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ નીચે પૈકી કઈ પ્રક્રિયા એક વિસ્થાપનીય પ્રક્રિયા નથી નીચેના પૈકી કઈ પ્રક્રિયા એક વિસ્થાપનીય નથી ચલો જવાબ આપો એક વિસ્થાપનીય પ્રક્રિયા એટલે શું તો કે એક વિસ્થાપનીય પ્રક્રિયા એટલે એક વિસ્થાપન પ્રક્રિયા ને એક વિસ્થાપન પ્રક્રિયા એટલે વધુ સક્રિય ધાતુ વડે ઓછી સક્રિય ધાતુના સંયોજનમાંથી એને છૂટા પાડવાની પ્રક્રિયા યસ સની સી જૈનેશ સી તો કે અહીંયા કીધું છે નથી ચલો અહીંયા આપણે પહેલેથી ચેક કરતા જઈએ CO સાથે H2 શું H2 ધાતુ છે ના H2 ધાતુ નથી યાદ કરો પોસો કેમેજી આલે હાકો પાસીગો એમાં હાઇડ્રોજન ઉપર બોક્સ કરેલું હતું એ બોક્સ શું સૂચવે છે તો કે હાઇડ્રોજન થી ધાતુમાં નથી આવતું પણ એના કરતા આગળની ધાતુઓનું વિસ્થાપન કરી શકે છે એટલા માટે ત્યાં મૂકેલો છે એવી જ રીતે એના કરતા પાછળની ધાતુઓ છે તે એના કરતા ઓછી સક્રિય છે બરાબર છે તો એના માટે ત્યાં વચ્ચે મૂકેલો છે તો પહેલી પ્રક્રિયામાં હાઇડ્રોજન કોપરનું વિસ્થાપન કરશે વિસ્થાપન પ્રક્રિયા છે ZnCuSO4 પોસો કેમેજી આ લે હા કોપર પાછળ આવે ઓછું સક્રિય છે તો વિસ્થાપન પ્રક્રિયા છે ત્યાર પછી અહીંયા HCl તો ઝિંક છે એ હાઇડ્રોજન પહેલા આવે છે આ પણ વિસ્થાપન પ્રક્રિયા છે અહીંયા NH3 અને O2 આમાં કોઈ ધાતુની વાત નથી અહીંયા કોઈ ધાતુ નથી એટલે જવાબ આવશે સી આપણો રાઈટ આન્સર શું છે સી આવશે કેમ તો કે આ તો સાચા છે એનો મતલબ એમ કે વિસ્થાપન પ્રક્રિયા છે અહીંયા નથી તો આપણો જવાબ સી આ જવાબ આવશે ગુડ
ચલો આગળ વધીએ. નીચે પૈકી કઈ માહિતી સંતુલિત રાસાયણિક સમીકરણ દ્વારા મળતી નથી? માત્ર ને માત્ર રાસાયણિક પ્રક્રિયાને સંતુલિત કરવાની. દર સંચયના નિયમ મુજબ પ્રક્રિયકો અને નિપજોમાં પરમાણુઓની સંખ્યા સમાન કરવાની. તો આ સમાન કરવાથી આપણને કઈ માહિતી ન મળે ચેક કરવાનું. પ્રક્રિયક અને નિપજોની ભૌતિક અવસ્થા. હવે સમીકરણમાં જો આપણને સંયોજન આપેલું હોય તો આપણે નક્કી કરી શકીએ કે પ્રક્રિયક અને નિપજોની ભૌતિક અવસ્થા દર્શાવી શકીએ. આપણે પ્રક્રિયા સમીકરણ લખ્યું હતું, સોપાનો જોયા હતા. એમાં સોપાનોમાં ક્યાં આપણને એવું કીધું હતું? તો સમીકરણને સંતુલિત કરતા કરતા એ માહિતી મળતી હતી. યાદ કરજો વિદ્યાર્થી મિત્રો. સોપાન નંબર 6 કે ભૌતિક અવસ્થાઓ દર્શાવી, તો આપણે દર્શાવતા હતા. ઓકે. બીજું, જે તે પ્રક્રિયકોમાં સંકળાયેલા તમામ પદાર્થોની સંજ્ઞા અને રાસાયણિક સૂત્ર મળે. ભાઈ તત્વો આવડતા હોય તો મળે. તમામ પદાર્થોની સંજ્ઞા અને રાસાયણિક, આ જવાબ મળે. અહીંયા પૂછ્યું છે નથી, બરોબર છે? આ મળે એની વાત છે. ઓકે, આ મળી જાય, આ મળી જાય. પ્રક્રિયકો અને બનતી નિપજોના પરમાણુ અથવા અણુઓની સંખ્યા મળે. ભાઈ સંતુલિત કરવી, દળ સંચયનો નિયમ. પ્રક્રિયકો અને નિપજો, પ્રક્રિયકોની અંદર જે પરમાણુઓ છે એની સંખ્યા, નિપજોની અંદર જે પરમાણુઓની છે એની સંખ્યા, મતલબ સંખ્યા મળે. ઓકે, હવે 3 તો સાચા પડી ગયા, તો 1 તો નો જ હોય ને. 1 નો હોય. જે તે પ્રક્રિયા વાસ્તવિક રીતે શક્ય છે કે નહીં, કેમ ખબર? નથી ખબર. ભાઈ કેમ નથી ખબર? તો કે પ્રક્રિયા લખી, આપણે તો ખાલી સંતુલિત કરીએ છીએ અને સંતુલિત કરતા આટલી માહિતી મળે છે. એટલે પ્રક્રિયા હકીકતમાં થાય છે કે નહીં એની ખબર પડતી નથી. એટલે આપણે આ ડી જવાબ આવશે આની અંદર. ડી જવાબ નથી. બરાબર છે? આવી રીતે પ્રશ્નનું ડિટેલમાં સોલ્યુશન કરવાનું છે. એવું હોય તો જોતા જાજો, લખતા જજો, શક્ય હોય તો ચેક કરતા જજો. સૂકી કસનળીમાં લેડ નાઇટ્રેટના સ્ફટિકોને ખૂબ ગરમ કરતા. લેડ નાઇટ્રેટ એટલે શું થાય? તો કે PbNO3 ટ્વાઇસ ગરમ કરવાનું છે. યસ, ગુડ. ધ્રુવી સોનિગ્રા 50 માંથી 48. વેરી ગુડ, સુપર. ચલો, જઈને જવાબ આપે છે 2. કથ્થઈ રંગની બાષ્પ મળે. જોઈએ, સ્ફટિક તુરંત પીગળે છે તો કે ગરમ કરીએ એટલે કથ્થઈ રંગનો નાઇટ્રોજન ડાયોક્સાઇડ મળે. આમાં શું મળે છે? તો કે PbO પ્લસ ઓક્સિજન મળે પ્લસ નાઇટ્રોજન ડાયોક્સાઇડ મળે. આ નાઇટ્રોજન ડાયોક્સાઇડ છે એ કથ્થઈ રંગનો વાયુ મળે છે. યસ, કથ્થઈ રંગનો વાયુ મળે છે. કસનળીમાં સફેદ ધુમાડો ન નીકળે. કોણ નીકળે? કથ્થઈ રંગનો ધુમાડો નીકળે. પીળા અવક્ષેપ મળે ન મળે. બરાબર છે? ઠુમર નીલ બી. વેરી ગુડ. ચલો, મેક્સિમમ વિદ્યાર્થીઓનો જવાબ કથ્થઈ રંગનો ધુમાડો. 1 માર્ક્સ યાદ રાખજો. સંજય સાકરિયા, કુલદીપ. યસ, કુલદીપભાઈ ધ્યાન રાખજો. વેલકમ. બધા ઘણા બધા નવા ચહેરાઓ જોવા મળે છે. તો યાદ રાખજો કે લેડ નાઇટ્રેટનું વિઘટન થાય ત્યારે 1 માર્ક્સમાં ખૂબ અગત્યનો પ્રશ્ન ઘણી બધી વખત એક્ઝામોમાં, તમારે સ્કૂલની એક્ઝામોમાં આવશે. શું આવશે? તો કે લેડ નાઇટ્રેટનું જ્યારે વિઘટન થાય, ઉષ્મા આપવામાં આવે, ઉષ્મીય વિઘટન થાય ત્યારે ઉત્પન્ન થતો નાઇટ્રોજન ડાયોક્સાઇડ કથ્થઈ રંગના ધુમાડા સાથે ઉત્પન્ન થાય છે, મુક્ત થાય છે. ક્લિયર? ઓકે, આગળના પ્રશ્ન તરફ વધીએ. સિલ્વર ક્લોરાઇડને ઘેરા રંગની બોટલમાં સંઘરવામાં આવે છે. કારણ કે શા માટે સિલ્વર ક્લોરાઇડ અથવા તો બ્રોમાઇડ એને AgCl AgBr શા માટે સંઘરવામાં આવે છે? કારણ આપવાનું છે. તે સફેદ ઘન પદાર્થ છે? ના ભાઈ, એની સાથે કોઈ લેવા દેવા નહીં. સૂર્યપ્રકાશ પડે ને સફેદ તો ઘણા બધા પદાર્થો છે. તો રેડોક્સ પ્રક્રિયા કરે છે? તો કે ના, એની કોઈ લેવા દેવા નથી. શું? તો કે તેને સૂર્યપ્રકાશની અસરથી બચાવી શકાય છે. કેમ બચાવી શકાય? કારણ શું? શા માટે બચાવી શકાય? એવું તે શું થાય કે સિલ્વર ક્લોરાઇડને સૂર્યપ્રકાશમાં ન રાખવું જોઈએ? શું થાય? તો કે સૂર્યપ્રકાશમાં જો એને રાખવામાં આવે મિત્રો તો એનું પ્રકાશ દ્વારા વિઘટન થઈ જાય. Ag અને Cl, Ag અને Br આ છૂટા પડી જાય છે. જે સંયોજન હોય એ સંયોજન રહેતું નથી. એટલા માટે એને કાળા અથવા તો કથ્થઈ ઘેરા રંગની બોટલમાં સંઘરવામાં આવે છે કે જેથી સૂર્યપ્રકાશની અસરથી બચાવી શકાય છે. યસ, સી, વેલ ડન. ઘણા બધા વિદ્યાર્થીઓનો સાચો જવાબ છે. આગળ જોઈએ. CO2 અને H2 બંને વાયુઓ, CO2 અને H2 બંને વાયુઓ. પહેલો ઓપ્શન પાણીમાં દ્રાવ્ય છે, એસિડિક સ્વભાવ ધરાવે છે, રંગવિહીન છે, હવા કરતા ભારે છે.
તો કે હાઇડ્રોજન વાયુ છે, હાઇડ્રોજન વાયુ હવા કરતા ભારે હોય નહીં. આના ગુણધર્મો યાદ રાખવા પડે. હાઇડ્રોજન વાયુ સૌથી હલકો વાયુ છે, સૌથી હલકો વાયુ છે, એટલે આ તો આવવાનું જ નથી. એસિડિકમાં તો કે બંને વાયુની વાત કરતા હોય, કદાચ અધાતુના ઓક્સાઇડ છે સ્વભાવે એસિડિક હોય તો હોઈ શકે, પણ બંને તો કે ના, ઓક્સાઇડની વાત નથી. પાણીમાં દ્રાવ્ય છે તો કે નહીં, પાણીમાં દ્રાવ્ય નથી. તો શું આવશે? રંગવિહીન છે. જવાબ આવશે સી. જૈનેશ, નીલ, આકાશ, યસ, ધ્રુવી, કુલદીપ, યસ, બધાના જ જવાબ સાચા છે, રંગવિહીન છે. ચલો નેક્સ્ટ પ્રશ્ન. દિવાલને સફેદ રંગવાની ક્રિયામાં નીચેના પૈકી કઈ પ્રક્રિયા છે? મિત્રો જોજો અહીંયા, દિવાલને સફેદ ગોળવાનું, આપણે જે દિવાલને કલર કરીએ ને, એ કલર કરવામાં કઈ પ્રક્રિયા થાય છે? ઘણા બધા વિદ્યાર્થીઓને એવું થાય કે કઈ પ્રક્રિયા આવતી? પહેલી, બીજી, ત્રીજી. પહેલી કઈ? તો કે CaO વત્તા H2O. શું નિપજ મળે? તો કે CaOH ટ્વાઇસ. શું આને દિવાલ ઘોડવામાં ઉપયોગમાં લેવાય? ના, આ લેવાતી નથી. એવી એક પ્રક્રિયા આપી જ હોય, આપી જ હોય, અને ભૂસી નાખવાની. અહીંયા કઈ પ્રક્રિયા ઉપયોગમાં લેવાય? આ નથી લેવાતી, એ પ્રક્રિયા લેવાતી નથી. કઈ લેવાય? તો કે જે આ દ્રાવણ મળ્યું છે આપણને CaOH ટ્વાઇસ, આ ભીંજવેલો ચૂનો, ફોડેલો ચૂનો, ચૂનાનું નીતર્યું પાણી, એનો ઉપયોગ આપણે દિવાલને ઘોળવા માટે, રંગવા માટે કરીએ છીએ. તો આની પ્રક્રિયા હવામાંના કાર્બન ડાયોક્સાઇડ વાયુ સાથે થાય અને કેલ્શિયમ કાર્બોનેટ CaCO3 મળે છે, CaCO3 મળે, અને સાથે સાથે પાણીનો અણુ મળે. આ પાણીનો અણુ વાતાવરણની અંદર બાષ્પીભવન થઈ જાય. આ પ્રક્રિયા છે એ દિવાલને ઘોળવા માટે ઉપયોગમાં લેવાય, અહીંથી લઈને અહીંયા. તો આ પ્રક્રિયા ક્યાં જોવા મળે છે? તો કે અહીંયા રહી, આ સી. બરોબર છે, સી જવાબ. આપણો જવાબ છે સી. વિદ્યાર્થી મિત્રો સી. બાકી એક પણ પ્રક્રિયા આવશે નહીં, બાકી એક પણ પ્રક્રિયા આવશે નહીં. ક્રિશ પોકળ, યસ, વેલકમ, ગુડ. સી જવાબ આવશે. ક્લિયર? યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કદાચ નાની મોટી ભૂલ થાય તો પેલા પ્રશ્નને શાંતિથી સમજજો કે દિવાલને સફેદ રંગવાની ક્રિયા પૂછી છે. આપણે ફોડેલો ચૂનો, ભીંજવેલો ચૂનો બનાવવાની પ્રક્રિયા નથી. કઈ પ્રક્રિયા છે? દિવાલને સફેદ રંગવાની ક્રિયાની વાત કરે છે, ત્યારે આપણો જવાબ આવશે સી. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ને હવામાંના કાર્બન ડાયોક્સાઇડ CO2, બરોબર, CO2, હવામાંના કાર્બન ડાયોક્સાઇડ વાયુ સાથે પ્રક્રિયા થાય ત્યારે CaCO3 આ દિવાલ ઉપર મજબૂત આવરણ સ્વરૂપે, ચૂનાના પત્થર સ્વરૂપે આપણને દેખાય છે. દિવાલને દોડ્યા બાદ થાય છે. દિવાલને ઘોળવા મતલબ રંગવાની વાત છે બેટા. આ દિવાલને ઘોળવી ને મતલબ રંગવી. રંગી અત્યારે રંગવા સમયની પ્રક્રિયા. અહીંયા કીધું છે રંગવાની ક્રિયામાં, તો રંગવાની ક્રિયા આપણે રંગીએ છીએ ત્યારે શું થાય છે? તો કે CaOH ટ્વાઇસ ભાગ ભજવે, હવામાંનો કાર્બન ડાયોક્સાઇડ પ્રક્રિયા કરે, કેલ્શિયમ કાર્બોનેટ બની જાય, અને પાણી જે હશે ને એ પાણીનો અણુ બાષ્પીભવન થઈ જાય છે. એટલા માટે આ પ્રક્રિયા આવશે. અને અહીંયા તો આપણે દિવાલને ઘોળવા માટેનો પદાર્થ બનાવીએ છીએ. અહીંયા પદાર્થ બનાવવાની વાત નથી, આપણે રંગ કરીએ છીએ એની વાત છે. એટલા માટે આ જવાબ આવશે. જઈને ક્લિયર છે બેટા? તો આપણે આગળ વધીએ. ઓકે, ગુડ. ચલો, મંદ HCl ને Zn ના, અહીંયા ઝિંક આવશે, Zn ના ટુકડા રાખેલી કસનળીમાં ઉમેરીએ. ધાતુની એસિડ સાથેની પ્રક્રિયા કરવાની છે. ધાતુની એસિડ સાથેની પ્રક્રિયા કરવાની છે. પ્રક્રિયા લખવાની, ઝિંક પ્લસ HCl. તમને બધાને ખબર છે કે ઝિંકનો વીજભાર કેટલો છે બેટા? +2. કેટલો? +2. અહીંયા હાઇડ્રોજન અને ક્લોરીન, એમાં Cl નો -1, આની સાથે પ્રક્રિયા થાય એટલે એક નિપજ મળી ZnCl2. અહીંયા +2 વીજભાર છે, અહીંયા માઇનસ છે. વીજભારને સમતુલિત કરવા માટે 2 ક્લોરીન લેવા પડે, તો 2 ક્લોરીન લઈ લીધા. સાથે સાથે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે, જે રંગવિહીન છે તેમજ ગંધવિહીન છે, એમાંથી કોઈ વાત આવતી નથી. તો પહેલો જવાબ સાચો. વાયુની ખરાબ વાત આવે છે? ના. પ્રક્રિયા મિશ્રણ દૂધિયું બને? તો કે ના. કેલ્શિયમ કાર્બોનેટ બનતું હોય તો દૂધિયા બને, એટલે અહીંયા પણ ના. ધાતુની સપાટી ચમકાટવાળી બને છે? નહીં. ઓકે, તો જવાબ આપણો આવશે એ. યસ, કુલદીપભાઈ, ગુડ. એ. ધ્રુવી, એ. રાઈટ. ચલો આગળ. અખાદ્યાત્મક. જો એક બીજો પ્રશ્ન, બે પ્રશ્ન હતા મિત્રો.
પેપરની અંદર બે પ્રશ્ન એવા હતા, એક અહીંયા લખ્યું છે અખાદ્યાત્મક અને બીજું ખોરાપણું. જો ખોરાપણું અટકાવવું હોય મિત્રો, ખોરાપણું અટકાવવું હોય તો એક જ જવાબદાર, એન્ટીઓક્સિડન્ટ ઉમેરી દો. ખોરાપણું અટકાવવું હોય તો એન્ટીઓક્સિડન્ટ અથવા ઓક્સિડન્ટ ઉમેરી દો. એનો મતલબ શું? તો કે ઓક્સિડેશન થતો પદાર્થ જે ખોરાપણું કરે છે એનો વિરોધ કરતો પદાર્થ એન્ટીઓક્સિડન્ટ ઉમેરી દેવાનો, ખોરાપણું હોય તો. અહીંયા લખ્યું છે અખાદ્યાત્મક. આપણે કોઈ વસ્તુ બનાવી હોય તો બધાને ખબર હશે કે મમ્મી શું કરે, તો કે રાત્રે જો કદાચ કોઈ વસ્તુ વધી હોય ને તો એને ફ્રીજમાં મૂકે. શેમાં મૂકે? ફ્રીજમાં મૂકે. તો એનો મતલબ શું થયો? તો કે અખાદ્યાત્મક, સવાર થઈને કે બગડવું જોઈએ નહીં. એવું કરવા માટે શું કરી શકાય? તો કે ખોરાકને ફ્રીજમાં રાખવો પડે. ખોરાકને પ્રકાશની અસરથી બચાવવો પડે. એને ગરમી આપી શકાય નહીં, એટલા માટે ફ્રીજમાં રાખ્યું. એન્ટીઓક્સિડન્ટ ઉમેરવા પડે. હા, એ ઉમેરો તોય ઓક્સિડેશન ન થાય. મતલબ આપણો ડી જવાબ આપેલ તમામ ક્યારે અખાદ્યાત્મક હોય ત્યારે મિત્રો, અખાદ્યાત્મક. યાદ રાખજો ધ્રુવી, યસ, ગુડ. અને સંજય સાકરિયા. H2 વાયુની O2 વાયુની સાથે પ્રક્રિયાથી પાણી પ્રાપ્ત થાય છે. યસ, પ્રક્રિયા લખવાની. H2 plus O2 it gives H2O. દળાકાર સાથે આ પ્રક્રિયા થાય, પાણી પ્રાપ્ત થાય છે. તો નીચેના પૈકી શાનું ઉદાહરણ છે? ચાર પ્રક્રિયાઓ આપણને આપેલી છે. રેડોક્સ પ્રક્રિયા છે, બીજું સંયોગીકરણ છે, ત્રીજું ઉષ્માક્ષેપક છે અને ચોથું આપેલી બધી જ પ્રક્રિયાઓ. બરાબર, એવા ચાર ઓપ્શન આપેલા છે. આમાંથી કયો ઓપ્શન સાચો છે? તો ઘણા બધાને એમ થાય કે બે પ્રક્રિયકો, એક નિપજ મેળી, સંયોગીકરણ પ્રક્રિયા છે. યસ, સંયોગીકરણ પ્રક્રિયા છે. ચલો, આ સંયોગીકરણ છે. ત્યાં પૂરું ન થાય, ત્યાં પૂરું થતું નથી. ઓપ્શન ચેક કરો. શું ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે? આ બંનેને જ્યારે ભેગા કરવામાં આવે ત્યારે ધડાકા સાથે પાણી બને, ખૂબ પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન થાય. ઉષ્માક્ષેપક પ્રક્રિયા પણ છે ભાઈ, ઉષ્માક્ષેપક પ્રક્રિયા પણ છે, સંયોગીકરણ પ્રક્રિયા પણ છે. હવે તો કે અહીંયા કીધું છે રેડોક્સ પ્રક્રિયા ને આપેલ પૈકી બધી જ પ્રક્રિયાઓ, મતલબ આ બેમાંથી એક આવતો હોવો જોઈએ. હવે એક તો ન જ આવે. કેમ ન આવે? અહીંયા શાનું ઉદાહરણ છે? બે આવી ગયા તો આ છેલ્લો ઓપ્શન આવતો હશે, પણ આપણને ખબર નથી કે રેડોક્સ પ્રક્રિયા છે કે નહીં. તો આવી જે પ્રક્રિયાઓ હોય ત્યારે રેડોક્સ પ્રક્રિયા આપણે કેવી રીતે દર્શાવી શકીએ? તો ખાસ આવી પ્રક્રિયાઓ હોય ત્યારે જોજો મિત્રો, આવી પ્રક્રિયા હોય ત્યારે જોજો કેવી રીતે ઓક્સિડેશન રિડક્શન થાય અને રેડોક્સ પ્રક્રિયા બને એની વાત કરવાની છે. જ્યારે કોઈ પરમાણુ સ્વતંત્ર હોય, એકલો હોય, હાઇડ્રોજન ને ઓક્સિજન એકલો કહેવાય, ત્યારે એનો ઓક્સિડેશન આંક 0 હોય. ઘણા બધા વિદ્યાર્થીઓને એ તકલીફ થતી હોય. ઓક્સિડેશન આંક કેવો છે? 0 0. ઓક્સિડેશન આંક કે ભાઈ કોઈ સાથે સંયોજાયેલો નથી, એકલો જ છે, તો 0 0. અહીંયા હાઇડ્રોજન ઓક્સિજન સાથે સંયોજાયો, હાઇડ્રોજનનો વીજભાર કેટલો? તો કે +1 અને ઓક્સિજનનો -2. એટલે આ ઓક્સિડેશન આંક થયો. તો થયો ઓક્સિડેશન આંક. તમને વીજભાર આવડતા હોય ને તો ઓક્સિડેશન આંક પણ આવડી જાય. કઈ જ નથી. અહીંયા જે સ્વતંત્ર હોય, એકલા હોય તો 0 મૂકી દેવાનો. કોઈ સંયોજનમાં જોડાયેલો હોય, મતલબ હાઇડ્રોજને ઇલેક્ટ્રોન આપ્યા હશે અથવા તો ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારી કરી હશે, એવી જ રીતે આણે પણ ભાગીદારી કરી. તો આપણે કહી દીધું +1 -2. હવે જુઓ, હાઇડ્રોજન થી હાઇડ્રોજન તરફ જવાનું, ઓક્સિજન થી ઓક્સિજન તરફ જવાનું. હું હાઇડ્રોજન થી હાઇડ્રોજન તરફ જાઉં, શું થાય છે? તો કે અહીંયા 0 ઓક્સિડેશન આંક હતો, અહીંયા +1 થયું. જો વધારો થાય તો એવી પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો. ઓક્સિડેશન આંકમાં 0 થી +1 વધારો થયો, વધારો થાય તો ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. એવી જ રીતે ઓક્સિજન થી ઓક્સિજન તરફ જાઓ, અહીંયા 0 છે, અહીંયા -2 છે, અહીંયા 0 છે, -2 છે. 0 કરતા નીચે ગયા, 0 કરતા નીચે ગયા. જો 0 કરતા ઘટતો હોય ઓક્સિડેશન આંક તો એ પ્રક્રિયા રિડક્શન પ્રક્રિયા હોય મિત્રો. કેવી પ્રક્રિયા હોય? રિડક્શન પ્રક્રિયા. મતલબ ઓક્સિડેશન નહીં થાય, રિડક્શન નહીં થાય, બંને પ્રક્રિયા થાય તો રેડોક્સ પ્રક્રિયા પણ આવે. એટલા માટે આપણો જવાબ આપેલા પૈકી બધી જ ક્રિયાઓ આની અંદર થાય છે. કોઈ એક લખશો ને તો ખોટું પડશે,
કોઈ એક લખશો તો ખોટું પડશે. વાહ ભાઈ વાહ, બહુ બધા વિદ્યાર્થીઓએ સાચો જવાબ આપી દીધો છે. નૈટી, ધ્રુવી, પછી સાકરિયા, સોનિગ્રા. યસ, ગુડ, વેરી ગુડ. ડી જવાબ આપેલા બધી જ પ્રક્રિયાઓ થશે, પણ તકલીફ તો કે આ રેડોક્સ પ્રક્રિયા છે કેવી રીતે કહેવાય? તો આવી રીતે કદાચ કોઈ પણ સમીકરણ આપે ને મિત્રો, કોઈ પણ સમીકરણ, તો આવી રીતે બનાવી શકાય. એક ઉદાહરણ જોઈએ પછી આગળ જોઈએ એટલે તમને ખ્યાલ આવી જાય. બીજું એક સમીકરણ હું લઉં છું NaCl નું. સોડિયમ ક્લોરાઇડ બને. ધારો કે સોડિયમ એક ઇલેક્ટ્રોન ક્લોરીનને આપે અને ક્લોરીન એક ઇલેક્ટ્રોન સોડિયમ પાસેથી લે, તો કેવી રીતે સમીકરણ બને? જોજો મિત્રો, Na+Cl2 ઇટ gives NaCl બન્યું. આયનીય સંયોજન છે, ઇલેક્ટ્રોનની આપલે દ્વારા સંયોજન બન્યું. હવે આ ઓક્સિડેશન છે, રિડક્શન છે કે પછી રેડોક્સ પ્રક્રિયા છે, કેમ ખબર પડે? તો કે અહીંયા આપણે હાઇડ્રોજન, જો આપણે 10મા ધોરણની ચોપડીમાં શું આપ્યું છે? ઓક્સિજનનો ઉમેરો થાય અથવા હાઇડ્રોજન દૂર થાય તો ઓક્સિડેશન, હાઇડ્રોજન ઉમેરાય અથવા ઓક્સિજન દૂર થાય તો રિડક્શન. પણ આ પ્રક્રિયાની અંદર નથી આપણને ઓક્સિજન આપ્યો, નથી હાઇડ્રોજન આપ્યો, તો આપણે કેમ નક્કી કરવું? તો કે હમણાં થોડી વાર પહેલા જોઈ ગયા ને એ રીત અપ્લાય કરવાની. શું અપ્લાય કરવાની? તો કે સોડિયમ સ્વતંત્ર એકલો, ઓક્સિડેશનાંક 0. ક્લોરીન સ્વતંત્ર એકલો, ઓક્સિડેશનાંક 0. અહીંયા સોડિયમ ક્લોરીન જોડાઈ ગયા તો સોડિયમનો કેટલો હતો કે +1, ક્લોરીનનો કેટલો -1. હવે અહીંથી આમ જવાનું, સોડિયમ થી સોડિયમ, અહીંયા 0 હતો, અહીંયા +1 થયો. આ પ્રક્રિયાને શું કહેવાય? તો કે વધારો થાય તો એવી પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. એવી જ રીતે 0 થી -1 તરફ જઈએ, અહીંયા 0 હતો, -1 થયો, ઘટે તો રિડક્શન પ્રક્રિયા કહેવાય. તો આવી રીતે જો ઓક્સિડેશન રિડક્શન બંને પ્રક્રિયા થતી હોય તો એવી પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહે છે. યસ, ગુડ. તો આ જે છે તે રેડોક્સ પ્રક્રિયા છે. ક્લિયર? યસ, Na+ છે, Cl2 - છે. પણ જ્યારે સ્વતંત્ર હોય, નહીં બેન, જ્યારે સ્વતંત્ર હોય સોડિયમ અને ક્લોરીન, જો અહીંયા એકલા છે, હું એક સમજાવવા માંગુ છું કે શું? તો કે અહીંયા સોડિયમ એકલો જ સોડિયમ છે, તો એનો ઓક્સિડેશનાંક 0 હોય. સ્વતંત્ર હોય તો ઓક્સિડેશનાંક 0 હોય. અહીંયા પણ ક્લોરીન Cl2 સ્વરૂપમાં છે, એકલો જ છે, ખાલી ક્લોરીન, શુદ્ધ ક્લોરીન, તો ઓક્સિડેશનાંક 0. હવે બંને ભેગા થઈ ગયા તો એક સંયોજન બની ગયું. સંયોજન બન્યું તો એમાં સોડિયમનો +1, ક્લોરીનનો -1, તો ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા આવે. ક્લિયર છે? ઓકે, તો અહીંયા ઓક્સિડેશન આંકમાં વધારો થઈ ગયો, ઓક્સિડેશન આંકમાં ઘટાડો થઈ ગયો. વધારાથી વધારા તરફ, મતલબ સોડિયમથી સોડિયમ તરફ શું થાય છે? તો કે 0 માંથી +1 થાય તો ઓક્સિડેશન. ક્લોરીનનો 0 હતો, 0 માંથી -1 થાય છે તો રિડક્શન. આવી પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહે છે. નૈતિબેન, ક્લિયર છે બેટા? તો આપણે આગળ વધીએ. જેમ પાણીનો અણુ H2 + O2 ઇટ gives H2O. યસ, ગુડ. તો એમાં જેમ પ્રક્રિયા થાય એવી જ પ્રક્રિયા થાય. ચલો, એક નીચેના વિધાન માટે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. વિધાન 1, Mg ની પટ્ટીને હવામાં સળગાવવાની પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા. જો ફરીથી આવ્યું મિત્રો, હજી હમણાં જ સોલ્વ કર્યું. શું કર્યું? પ્રક્રિયા લખો, Mg + O2 ઇટ gives MgO. લખી નાખ્યું. ઓક્સિડેશનાંક Mg નો 0, O2 નો 0, Mg નો +2, ઓક્સિજનનો -2. Mg થી Mg જાવ, ઓક્સિજન થી ઓક્સિજન જાવ. જોવો ઓક્સિડેશન આંકમાં શું થાય છે? તો કે 0 થી +2 ઓક્સિડેશન આંકમાં વધારો, 0 થી -2 ઓક્સિડેશન આંકમાં ઘટાડો, રિડક્શન. મતલબ આ રેડોક્સ પ્રક્રિયા છે. યસ, રેડોક્સ પ્રક્રિયા છે. પહેલું વિધાન સાચું. બીજું વિધાન, ધાતુના ઓક્સાઇડમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -1 છે. ધાતુના ઓક્સાઇડમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -1 થાય જ નહીં ભાઈ. -1 ક્યાંથી હોય? કેમ? તો કે જોવો, Na2O, K2O, ZnO, MgO. ચલો, આ બધા ધાતુના ઓક્સાઇડ છે? હા, છે. કેમ? તો કે ઓક્સિજન છે, ઓક્સિજન છે, ઓક્સિજન છે, ઓક્સિજન છે. તો આમાં ઓક્સિજનનો વીજભાર કેટલો? તો કે અહીંયા -2 છે, તો એનો ઓક્સિડેશન આંક પણ -2, અહીંયા પણ -2, અહીંયા પણ -2, અહીંયા પણ -2, અહીંયા કીધું -1. બીજું વિધાન ખોટું છે મિત્રો, બીજું વિધાન ખોટું છે. અને ઘણા બધા વિદ્યાર્થીઓએ સી કંઈ પણ દીધું છે. શું છે સી? તો કે વિધાન 1 સાચું છે પણ વિધાન 2 ખોટું છે. રાઈટ જવાબ આવશે સી.
વિધાન એક સાચું છે પણ બંને વાક્ય માટે પૂરું કરવાનું અધૂરું વાક્ય હોય એને તો ચોકડા જ મારી દેવાના. બે વિધાન આપ્યા હોય ત્યારે જો અધૂરા વિધાન હોય તો એને શું કરી દેવાનું? ચોકડી મારી દેવાની. એની કોઈ જરૂરિયાત છે નહીં. આપણે તો પૂરું વિધાન જોઈએ. જો આ બંને ચેક કરવાના કે શું વિધાન 1 અને વિધાન 2 બંને ખોટા છે? ના, પહેલું સાચું છે. તો જવાબ આવશે પહેલું સાચું, બીજું વિધાન ખોટું છે. ચલો નેક્સ્ટ આગળ વધીએ. કોલસાનું સળગવું એ કેવા પ્રકારની પ્રક્રિયા છે? ફરીથી ચેક કરી લેવાનું. કોલસાનું સળગવું મતલબ કાર્બનનું હવાની હાજરીમાં સળગે CO2 બને. શું બને? CO2. હવે જો અહીંયા વિસ્થાપન કીધું, દ્વિવિસ્થાપન કીધું, વિઘટન કીધું, સંયોગીકરણ કીધું. આવા સમયે રેડોક્સની કોઈ માથાકૂટ કરવાની નહીં, ડાયરેક્ટ જોઈ લેવાનું. વિસ્થાપન એટલે શું? તો કે વધુ સક્રિય ધાતુ વડે ઓછી સક્રિય ધાતુના સંયોજનમાંથી એને છૂટી પાડવાની ક્રિયા, એને મતલબ ધાતુને. તો આમાં કોઈ ધાતુ તો દેખાતી નથી, પેલું ગયું. બીજું વિઘટન પ્રક્રિયા. વિઘટન પ્રક્રિયા હોય તો શું થાય? તો કે પ્રક્રિયક એક હોય, અહીંયા તો 2 પ્રક્રિયક છે. ચલો બીજાને પણ ચોકડી મારી દો. ત્રીજો દ્વિવિસ્થાપન. દ્વિવિસ્થાપનની અંદર 2 સંયોજનો હોય, અહીંયા તો 2 સંયોજનો નથી, ચોકડી મારી દો. એક જ વૈધું સંયોગીકરણ, 2 પ્રક્રિયકો 1 નિપજ, 2 પ્રક્રિયકો 1 નિપજ. તો એવી જે પ્રક્રિયાઓ છે એને સંયોગીકરણ પ્રક્રિયાઓ કહેવાય. યસ, જાનવી, કુલદીપ, સાકરિયા, જૈનેશ, સ્નેહિત. ગુડ. ચાલો આગળ વધીએ. કયો નીચેનામાંથી ભૌતિક ફેરફાર નથી? વિદ્યાર્થી મિત્રો, ભૌતિક ફેરફાર રાસાયણિક પ્રક્રિયા થતી ન હોવી જોઈએ. રાસાયણિક પ્રક્રિયા થતી ન હોવી જોઈએ એ ભૌતિક ફેરફાર કહેવાય. સળગાવવું કોઈને તો એ હંમેશા રાસાયણિક ફેરફાર કહેવાય. કાટ લાગવો રાસાયણિક ફેરફાર કહેવાય. ભૌતિક ફેરફારની અંદર જોઈએ, પાણીમાં મીઠું ઓગાળવું ભૌતિક ફેરફાર નથી. યસ, નીચેનામાંથી કયો ભૌતિક ફેરફાર નથી? પેલું છે પાણીમાં મીઠું ઓગાળવું, પાણીમાં દ્રાવ્ય થવું. પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુ LPG નું દહન થવું રાસાયણિક ફેરફાર કહેવાય. કેવો કહેવાય? રાસાયણિક ફેરફાર. મતલબ આ તો નથી. બરફ પીગળીને પાણી બનવું, બરફને પીગળીને પાણી બનવું, તો બરફ પાણી બને છે, મતલબ અવસ્થામાં ફેરફાર થાય, તો આ કેવો કહેવાય? ભૌતિક ફેરફાર કહેવાય. ત્યાર પછી પાણી ઉકાળીને પાણીની વરાળ બનવી, કેવું કહેવાય? તો કે અવસ્થા બદલે, ભૌતિક ફેરફાર કહેવાય. પાણીમાં મીઠું ઓગળે, કેવો કહેવાય? ભૌતિક ફેરફાર કહેવાય. એકમાત્ર વૈધું પ્રવાહીકૃત પેટ્રોલિયમનું દહન એ રાસાયણિક ફેરફાર છે, ભૌતિક ફેરફાર નથી. એટલે જવાબ આવશે બી. શું આવશે? બી. વિદ્યાર્થી મિત્રો, બી જવાબ આવશે. શું જવાબ આવશે? બી. કઈ વાંધો નહીં, આજ આપણે ચેક કરવાનું છે, આજ ભૂલોને આપણે સુધારવાની છે મિત્રો. કે નીચેનામાંથી કયો એક ભૌતિક ફેરફાર નથી? તો કે અવસ્થા બદલે, ઘન અવસ્થામાં હતું મીઠું, ઓગળી ગયું તો ભૌતિક અવસ્થા કહેવાય. ઓકે. ત્યાર પછી પ્રવાહીકૃત પેટ્રોલિયમ દહન કરવું એ રાસાયણિક ફેરફાર કહેવાય. કોઈ પણ વસ્તુને સળગાવો એટલે ઓક્સિજનની જરૂર પડે ને ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે, એટલા માટે આપણે રાસાયણિક ફેરફાર છે બીજ. આ તો કે ફરીથી અહીંયા બરફ પીગળીને પાણી બન્યું, અવસ્થા બદલી તો ભૌતિક ફેરફાર. પાણીને ઉકાળ્યું, ગરમ કર્યું, જો સળગાવ્યું નથી મિત્રો. ઘણા બધાને એવો પ્રશ્ન થાય કે અહીંયા તો આપણે ઉકાળીએ છીએ, પણ પાણીમાં શું ફેરફાર થાય છે? એ તો માત્ર ગરમ થાય છે. ગરમ થાય છે ઉત્કલન બિંદુ. ઉત્કલન બિંદુ. પાણી શું થાય? 100 સેલ્સિયસ તાપમાને ઉકળે છે, વરાળમાં રૂપાંતર થાય, વાયુ બને, તો વાયુ બની ભૌતિક ફેરફાર કહેવાય મિત્રો. ભૌતિક ગુણધર્મ તમે જોયા હશે, બરાબર છે? તો આ ભૌતિક ફેરફાર છે, રાસાયણિક ફેરફાર એક આવશે. એટલે આપણો જવાબ આવશે બી. ચલો આગળ વધીએ. વાયુનો ઉપયોગ લાંબા સમય સુધી તેલવાળા ખોરાકને તાજો રાખવા માટે થાય છે. અહીંયા ખાલી જગ્યા છે, બરાબર છે? ખાલી જગ્યા વાયુનો ઉપયોગ. ક્યાં વાયુનો ઉપયોગ? પહેલા ચેપ્ટરની લાસ્ટ લીટીની અંદર આપેલું છે કે નાઇટ્રોજન વાયુને તમે જો નિષ્ક્રિય નાઇટ્રોજન વાયુને વેફર હોય, કાતરી હોય, એની અંદર ભરવામાં આવે તો એનું ઓક્સિડેશન ન થવા દે, ઓક્સિડેશન ન થવા દે તો પદાર્થ લાંબા સમય સુધી ચાલે છે. એટલે જવાબ આપણો આવશે નાઇટ્રોજન. યસ, બાકી બધા કેન્સલ કરી દેવાના. 1 માર્ક્સમાં યાદ રાખી લેજો કે વાયુ, ક્યાં વાયુનો ઉપયોગ છે એ પદાર્થને લાંબા સમય સુધી, ખોરાકને લાંબા સમય સુધી ઓક્સિડેશન થતું અટકાવવા માટે કયો પદાર્થ એન્ટીઓક્સિડન્ટ તરીકે ઉમેરી શકાય? તો એ છે નાઇટ્રોજન. એન્ટીઓક્સિડન્ટ તરીકે ઉમેરી શકાય છે. આવા શબ્દો યાદ રાખજો.
આગળ વધીએ. ચરબીવાળા ખાદ્ય પદાર્થો ખાલી જગ્યા પ્રક્રિયાને કારણે ખોરા બને છે. કઈ પ્રક્રિયા થાય? તો કે ઓક્સિજનનો ઉમેરો થાય. શું થાય? ઓક્સિજનનો ઉમેરો થાય. ઓક્સિજનનો ઉમેરો થાય તો ઓક્સિડેશન પ્રક્રિયા થાય. તો ઓક્સિજનનો ઉમેરો થાય, ઓક્સિડેશન પ્રક્રિયાથી એક ખોરો બને. તો બાકીના બધા જ કેન્સર. યસ, શું આવશે? ઓક્સિજન. યસ તનુષ, વેરી ગુડ. જાનવી, એ ઓક્સિજન ખાદ્ય પદાર્થોને ચરબીવાળા પદાર્થો હશે સિંગ, તો આપણે બધાએ સિંગ ખાઈએ તો અમુક દાણા ખોરા થઈ ગયા હોય એવું કહીએ, તો ખોરા થઈ જવાનો મતલબ એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે અને પોતાનો સ્વાદ બદલાવે છે. યસ, ખોરાપણું ખાલી જગ્યાથી અટકાવી શકાય. ચલો, અટકાવવાનું છે. ખોરાપણું થાય કોના કારણે? તો કે ઓક્સિજનની ઉમેરાથી, ઓક્સિજન સાથે પ્રક્રિયાથી. તો આપણે એ ખોરાપણું અટકાવવું છે તો એન્ટીઓક્સિડન્ટ ઉમેરવાથી, ખોરાકને પ્રકાશથી દૂર રાખવાથી, ફ્રીજમાં ખોરાક રાખવાથી, ઉપરના તમામ. જાનવી, ઘણા બધા વિદ્યાર્થીઓએ ડી જવાબ આપ્યો છે. ખોરાપણું અટકાવવા માટે વિદ્યાર્થી મિત્રો આગળ પણ ચર્ચા કરી હતી આપણે કે ખોરાપણાનો જો પ્રશ્ન આવે, અખાદ્યાત્મક અને ખોરાપણું, આ બંને વચ્ચે થોડો ફેર છે. ખોરાપણાનો મતલબ ખોરું થઈ જવું, સ્વાદમાં ફેરફાર થવો. તો એ કોના કારણે થશે? તો કે ઓક્સિજન ઉમેરાવાથી. તો એન્ટીઓક્સિડન્ટ ઉમેરવાથી. અખાદ્યાત્મક, આવો શબ્દ આવે અખાદ્યાત્મક, ત્યારે આપણે આવા શબ્દનો ઉપયોગ કરશું. મિત્રો ચેક કરજો, અખાદ્યાત્મક આવે ત્યારે આપણે એન્ટીઓક્સિડન્ટ ઉમેરશું, ખોરાકને પ્રકાશથી દૂર રાખશું, ફ્રીજમાં મૂકશું, એટલે ઉપરના તમામ. પણ માત્ર ને માત્ર જો ખોરાપણું આવે તો ખોરું થવાનું કારણ આપણે શું રાખીએ છીએ? તો કે ઓક્સિજનની હાજરીમાં. તો ઓક્સિજનની હાજરીમાં આપણો જવાબ આવશે એન્ટીઓક્સિડન્ટ ઉમેરવાથી. આ ડી જવાબ તમે બધા લખો, કઈ વાંધો નહીં. શેના માટે? જો મેં બાજુમાં શબ્દ લખી દીધો, વિદ્યાર્થી મિત્રો બાજુમાં શબ્દ લખી દીધો. શું? અખાદ્યાત્મક. બરાબર છે? થોડુંક સુધારી લેજો, ચેક કરી લેજો. અખાદ્યાત્મક શબ્દ આવે ત્યારે આપણે ઉપરના તમામ એટલે કે ફ્રીજમાં ખોરાકને સૂર્યપ્રકાશથી દૂર રાખવો અને એન્ટીઓક્સિડન્ટ ઉમેરવાથી. પણ જો ખોરાપણું ખાલી અટકાવવું હોય તો ફ્રીજની અંદર આપણે સિંગ મૂકીએ તો એ તો પેલી થઈ જ જવાની છે. બરાબર છે? એટલે ફ્રીજની બહાર ખોરાક રાખવાથી તે ખોરાપણો થતું નથી. જો આપણે ખોરાપણાની વાત છે, ખોરું થવું એટલે સિંગ, જે ચરબીવાળા પદાર્થો હોય એની વાત કરીએ છીએ. તો ચરબીવાળા પદાર્થો હશે સિંગ, એક ઉદાહરણ યાદ રાખો એટલે તમને બધું જ સમજાઈ જશે. સિંગને આપણે બહાર જ રાખીએ, પણ બહાર રાખીને કેવી રાખીએ? હવાચુસ્ત રીતે ઢાંકણું પેક કરીને રાખીએ. એનો મતલબ એમ કે ઓક્સિજન અંદર જાય ને તો એ પ્રક્રિયા કરી લે, અને એ ન જાય એના માટે આપણે હવાચુસ્ત રીતે પેક કર્યું હોય તો ઓક્સિજન વાળું એટલે એન્ટીઓક્સિડન્ટ પદાર્થ આવશે. એટલે ખાસ આ એક ધ્યાન રાખજો કે અખાદ્યાત્મક આવે એનો મતલબ એમ કે ખોરાકને આપણે લાંબા સમય સુધી સાચવી રાખીએ અને જે તાજો બનાવેલો ખોરાક હોય એ સવારે ખાઈ શકીએ, એના માટે ફ્રીજમાં મૂકે મમ્મી. એ અખાદ્યાત્મકને અટકાવવા માટે. તો બધા જ આવશે. પણ ખોરાપણું આવે તો એન્ટીઓક્સિડન્ટ ઉમેરવાથી. વિદ્યાર્થી મિત્રો આ ખાલી એક ધ્યાનમાં રાખી લેજો. આગળ તરફ, ચૂનાના પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ પસાર કરતા પ્રક્રિયા ફરી વખત આવી ગઈ. શું આવી ગઈ? ચૂનાના પાણીની અંદર કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરતા CaOH ટ્વાઇસ, ચૂનાનું નીતર્યું પાણી, ફોડેલો ચૂનો કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે. શું મળે? તો કે CaCO3 મળે પ્લસ H2O મળે. ચલો આટલું મળે. હવે જોઈએ આપણે કે ઓપ્શન શું આપેલા છે. તો કે અહીંયા CaCO3 બને જ્યારે પાણીનો અણુ દૂર થાય ને ત્યારે આ દુધિયા રંગનો બને. કેવો બને? દુધિયા રંગનો. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને છે? ના, એ તો અહીંયા છે જ, ચૂનાનું પાણી, નીતર્યું પાણી, તો આ આવે નહીં. CaO ના સફેદ અવક્ષેપ મળે? ના, CaO પણ બનતો નથી. ત્યાર પછી ચૂનાના પાણીનો રંગ દૂર થાય છે? ના. શું આવશે? ચૂનાનું પાણી દુધિયા રંગનું બને છે જ્યારે કાર્બન ડાયોક્સાઇડ. વિદ્યાર્થી મિત્રો પેલી પ્રવૃત્તિઓ પણ તમે જોઈ હશે કે જ્યારે શ્વાસોચ્છ્વાસ મારીએ છીએ 6ઠા ચેપ્ટરની અંદર, તો હવામાંનો કાર્બન ડાયોક્સાઇડ આપણા શરીરની અંદર જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થયો એ જ આપણે ફૂંક દ્વારા અંદર જવા દઈએ છીએ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં, તો દ્રાવણનો રંગ દુધિયા થતો તો એવું પ્રવૃત્તિ આપણે જોઈ ગયા.
તો અહીંયા આવશે ચૂનાનું પાણી દુધિયા રંગનું બને છે. કોના કારણે બને? આ કેલ્શિયમ કાર્બોનેટના કારણે. એટલે આ રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે દુધિયા રંગનું બનતું હોય છે. વેન્સી સી, નૈતી સી, ગુડ. પછી સુહાગ્યા એ ચેક કરવાનું બેટા, એ નહીં આવે. બાકી ઘણા બધા વિદ્યાર્થીઓએ સી જવાબ કીધો છે, અથવા તો એ આગળના પ્રશ્નનો હશે કદાચ. ચલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. તત્વ એ હવાના ભેજના સંપર્કમાં આવતા, જો આવા પ્રશ્નો બહુ બધી વખત પૂછાય. એ ધારવાનું હોય, એક્સ ધારવાનું હોય, અને ત્યાં કોઈક પદાર્થ એક એક પ્રક્રિયા કરતો હોય. શું આવે? તો કે ભેજના સંપર્કમાં આવતા લાલ કથ્થઈ રંગનું બને. લાલ કથ્થઈ રંગનું ભાઈ ભેજના સંપર્કમાં આવે તો લોખંડ, લોખંડને કાટ લાગવાની પ્રક્રિયા બને છે. અને નવું સંયોજન બી બને. શું બને? તો કે કાટ Fe2O3 × XH2O. ઓકે, આને લગતું કોઈ શબ્દ હોય તે આપણે લખી નાખવાનો. અહીંયા Fe2O3 આવશે, બરાબર છે, Fe2O3. ચલો એ છે એ કોણ હશે? તો કે Fe. જો બાકીના બધા તો ઓપ્શન એમ જ નીકળી જશે. કેમ? તો કે લાલ કથ્થઈ રંગનું બને છે, તો બાકીના બધા નીકળી ગયા. બી, Fe અને Fe2O3. વાહ ભાઈ વાહ, જૈનેશ, પછી સાકરિયા, સુહાગ્યા, કુલદીપ, જાનવી, નૈતી, બધાનો જ આન્સર સાચો છે બી. યસ, ગુડ. આગળ વધીએ. નીચેના પૈકી કયો સજીવ ખોરાકના ઘટકોનું વિઘટન કે પાચન શરીરની બહાર કરે છે? શરીરની બહાર મૃતોપજીવી. યાદ કરો, શરીરની બહાર મૃતોપજીવી. મૃતોપજીવી મતલબ ફૂગ. ફૂગ હોય તો કોણ હોય? ફૂગ હોય તો શું હોય? તો કે બિલાડીનો ટોપ છે તે ફૂગ છે. આ જે છે એ શરીરની બહાર રહીને પોષણ મેળવે ને પછી શરીરની અંદર દાખલ કરે છે. યસ, ગુડ. તમામ વિદ્યાર્થીઓના જવાબ એ સાચો છે. ગુડ. બિલાડીનો ટોપ આવશે. આગળ, મનુષ્યમાં પ્રોટીનના પાચનની શરૂઆત ક્યાંથી થાય? ચલો આ એક પ્રશ્ન છે ને, આને લગતા આપણા બીજા 2-3 પ્રશ્ન જોઈએ. મનુષ્યના શરીરમાં ખોરાકના પાચનની શરૂઆત ક્યાંથી થાય? જો ખોરાકનું પાચન આવે તો યાદ રાખજો મુખથી થાય. ખોરાકના પાચનની શરૂઆત મુખથી થાય. ત્યાર પછી એવું પૂછે કે પ્રોટીનના પાચનની શરૂઆત ક્યાંથી થાય? તો પ્રોટીનના પાચનની શરૂઆત થાય જઠરથી. જઠરથી. બી જવાબ. યસ, વાહ ભાઈ વાહ. તનુષ, સાકરિયા, જાનવી, વેન્સી, કુલદીપ. બી જવાબ આવશે બેટા. અચ્છા, તમે બધા મેં જે પ્રશ્ન પૂછ્યો એનો કદાચ જવાબ આપતા હશે કે ક્યાંથી? મુખ. મુખ મતલબ કે પાચનની શરૂઆત મુખથી થાય. યસ, પણ પ્રશ્ન પૂછ્યો છે પ્રોટીનના પાચનની શરૂઆત, તો એમાં આવશે જઠર. એક પ્રશ્ન આપણે જોયો કે મુખથી, તો કે ખોરાકના પાચનની શરૂઆત થાય. ત્યાર પછી પ્રોટીનનું સંપૂર્ણ પાચન ક્યાં થાય? તો કે પ્રોટીનનું સંપૂર્ણ પાચન નાના આંતરડામાં થાય. એટલે આવા 3 પ્રશ્ન યાદ રાખજો. અને પ્રોટીનના પાચનની શરૂઆત જઠરથી થાય. આપણો આન્સર બી જઠર સાચો છે આ પ્રશ્નને લઈને. યસ, ગુડ. આગળ, નીચેના પૈકી કોનામાં નાના આંતરડાની લંબાઈ સૌથી વધારે હોય? અને શા માટે જરૂર પડે? આવો કારણ પણ પૂછાય કે નાના આંતરડાની લંબાઈ કોનામાં શા માટે વધારે હોય? તો જે ડી નૈતિક કોલોન શું છે? ડી કોલોન. યસ, આગળ ચેક કરીએ. પ્રિન્ટિંગ મિસ્ટેક હશે. પ્રિન્ટિંગ મિસ્ટેક, બરોબર છે. કોલોન એવો કોઈ ઓપ્શન હશે નહીં. કોઈ એવો ઓપ્શન હશે નહીં. આપણે તો આ 3 માંથી જ વિચારવાનું કે કોલોન, પ્રિન્ટિંગ મિસ્ટેક. યસ, આગળ. નાના આંતરડાની લંબાઈ, તો કે નાના આંતરડાની લંબાઈ કોનામાં? તો કે જે માત્ર ને માત્ર વનસ્પતિ ખાતા હોય એમાં. શાકાહારી, તૃણાહારી. તો જવાબ આવશે ગાય. શું આવશે? ગાય. શા માટે? તો કે એ વનસ્પતિને ખાય છે. વનસ્પતિ હોય એને કોષ દિવાલ હોય. 2 પ્રકારના કોષ હોય, વનસ્પતિ કોષ ને પ્રાણી કોષ. પ્રાણી કોષ મતલબ માંસાહારી સજીવોની વાત કરીએ. અને વનસ્પતિ કોષ એટલે કે વનસ્પતિની અંદર આવેલો હોય એની દિવાલ હોય. શું હોય? કોષ દિવાલ હોય. માત્ર ને માત્ર વનસ્પતિ કોષની અંદર જ કોષ દિવાલ જોવા મળે છે. આ વનસ્પતિ કોષની કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી હોય. સરસ. જો અત્યારે જવાબ આવવા જ મળે છે. યસ,
જૈનેશભાઈ સેલ્યુલોઝ ની બનેલી હોય. ગુડ. સેલ્યુલોઝ ની બનેલી હોય તો એનું પાચન સરળતાથી થતું નથી, એટલા માટે ગાય છે, ભેંસ છે, એ ખોરાકને મોઢામાં રાખીને વાગોળે છે, ખૂબ ચાવે છે. મુખથી શરૂઆત થાય પાચનની, એટલે ત્યાંથી એની પાચનની શરૂઆત થાય. પણ સેલ્યુલોઝનું પાચન છે એ જટિલ પદાર્થ હોવાથી વધારે વાર લાગે, એટલા માટે તૃણાહારી પ્રાણીઓ જે ગાય છે, ભેંસ છે, એવા પ્રાણીઓનું નાના આંતરડાની લંબાઈ વધારે હોય, એટલે મેક્સિમમ ખોરાક છે એનું પાચન થઈ શકે. યસ. ચલો આગળ વધીએ. નીચેના પૈકી કયો એક સજીવ ઓક્સિજન કે હવા વગર જીવી શકે છે? જો આ પ્રશ્નની અંદર હવા વગર કયો સજીવ જીવી શકે? એવો કયો સજીવ કે જેને હવાની જરૂર પડતી નથી, જીવી જાય છે? ઓક્સિજનની ગેરહાજરીમાં જીવે છે, ઓક્સિજન વગર જીવે છે, એટલે કે અજારક શ્વસન. યાદ કરો, અજારક શ્વસન. ઈસ્ટની અંદર આથવણની ક્રિયા. યસ, ગુડ. સાકરિયા, કુલદીપ, સુહાગ્યા, વેરી ગુડ. ડી જવાબ આવશે, ઈસ્ટ. શું આવશે? અજારક શ્વસન. અજારક શ્વસન થઈને શું બને છે? આલ્કોહોલ બને છે, કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે, એ ઈસ્ટની અંદર થાય. એટલે પ્રશ્ન એવું કહેવા માંગે છે કે ઓક્સિજનની ગેરહાજરીમાં કે હવાની ગેરહાજરીમાં એ જીવી શકે છે, મતલબ ઈસ્ટ એનું કામ કરે, આથવણની ક્રિયા કરે છે, અજારક શ્વસન કરે છે. ગુડ. આગળ વધીએ. મનુષ્ય વાયુ વિનિમય માટેનું ચોક્કસ સ્થાન કયું છે? વાયુ વિનિમય મતલબ વાયુઓની આપલે. વાયુઓની આપલે મતલબ કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજનની આપલે ક્યાં કરે છે? મનુષ્ય વાયુ વિનિમય માટેનું ચોક્કસ સ્થાન કયું છે? તો કે શ્વાસવાહિની, વાયુકોષ્ઠો, રસાંકુરો કે ત્વચા? ફેફસાનો અંતિમ ભાગ. ફેફસાની અંદર આવેલો કુરકુરે જેવો ચોપડીની અંદર દેખાતો હશે એ ભાગ, એટલે કયો? વાયુકોષ્ઠો, જે કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજનની આપલે કરે છે, રુધિરમાં ભેળવવાનું કામ કરે ઓક્સિજનને, અને રુધિરમાં જે કાર્બન ડાયોક્સાઇડ હશે એને લેવાનું કામ કરે, એટલે વાયુનો વિનિમય કરે, આપલે કરે. ગુડ ગુડ ગુડ. બધા જ વિદ્યાર્થીઓ નામ લઈને થાકી જાઓ, એટલા બધા વિદ્યાર્થીઓ સાથે જોડાયેલા છે અને બધા જ સાચો જવાબ આપે છે. યસ, વાયુકોષ્ઠો. આગળ વધીએ. શ્વસનના પ્રથમ તબક્કામાં ગ્લુકોઝમાંથી કઈ નિપજ ઉત્પન્ન થાય? શ્વસનનો પ્રથમ તબક્કો. જો આ પ્રશ્ન પણ ઘણી બધી વખત પૂછાયો છે કે પ્રથમ તબક્કામાં ગ્લુકોઝમાંથી કઈ નિપજ મળે? પ્રથમ તબક્કો હોય તો પાયરુવેટ આવશે. શું આવશે? પાયરુવેટ. શું આવશે? પાયરુવેટ. આખો જે અજારક શ્વસન ને જારક શ્વસનનો જે ચાર્ટ છે, ચિતાર છે, એની અંદર આપણે લખીએ છીએ કે ગ્લુકોઝ 6 કાર્બન વાળો હોય, એમાંથી 3 કાર્બન વાળો પાયરુવેટ બને છે, અને પાયરુવેટમાંથી બીજા તબક્કામાં લેક્ટિક એસિડ, કાર્બન ડાયોક્સાઇડ, ઇથેનોલ, આ બધા બીજા તબક્કામાં આવશે. એટલે જવાબ આવશે સી. વેરી ગુડ. આગળ વધીએ. પાચનનો અંતિમ હેતુ કયો છે? પાચન કરીએ છીએ આપણે, ખોરાક ખાઈએ છીએ, એનું પાચન થાય છે, પાચનનો અંતિમ હેતુ શું? ઓપ્શન આપેલા છે: વહન કરવાનું, બી અભિશોષણ કરવાનું, શ્વસન કરવાનું કે સ્વાંગીકરણ કરવાનું. સ્વાંગીકરણ એટલે ક્રમાનુસાર વહન કરવાનું ને એ સ્વાંગીકરણ તો આવશે જ નહીં. હવે વૈધા વહન, શ્વસન, અભિશોષણ, તો શ્વસન પણ નહીં આવે. ત્યાર પછી બે વૈધા. હવે પાચનનો અંતિમ હેતુ યાદ કરો, મોટા આંતરડાની અંદર શું હોય છે? તો કે રસાંકુરો આવેલા હોય. એ રસાંકુરો શું કરે? અભિશોષણની ક્રિયા કરે, શોષવાની ક્રિયા કરે. એટલે આપણો જવાબ આવશે અભિશોષણ, શોષવાની ક્રિયા કરે. વાહ ભાઈ વાહ. ફરીથી આમાં પણ દરેક વિદ્યાર્થીઓનો આન્સર સાચો છે. વાયુરંધ્રની રચના કરતા કોષો ક્યાં છે? વાયુરંધ્રની રચનામાં 2 વાયુરંધ્ર છે, અને ખુલવા અને બંધ થવાની ક્રિયાનું નિયમન કોણ કરે છે? કોણ કરે છે? તો કે રક્ષક કોષો. કોણ કરે છે? રક્ષક કોષો. કયા સંજોગોમાં રક્ષક કોષો છે પોતાનું કામ કરે? વાયુરંધ્ર ખુલે અને વાયુરંધ્ર બંધ થાય. તો કે જ્યારે પૂરતા પ્રમાણમાં ખોરાક હશે વનસ્પતિ પાસે તો વાયુરંધ્ર બંધ રહેશે. પૂરતા પ્રમાણમાં પાણી નહીં મળતું હોય ત્યારે વાયુરંધ્ર બંધ રહેશે. બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા પાણી ગુમાવશે નહીં.
જ્યારે એને કાર્બન ડાયોક્સાઇડ વાયુથી ખોરાક પૂરતા પ્રમાણમાં એની પાસે બની ગયો હશે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ મેળવશે નહીં, એવા સમયે બંધ રાખશે. તો આ ખુલવા અને બંધ થવાની ક્રિયાનું નિયમન છે આ રક્ષક કોષો કરે મિત્રો. કોણ કરે? રક્ષક કોષો કરે છે. એક સરખા જ જવાબ દેખાય. આ બધા જ વિદ્યાર્થીઓ જે એક્ટિવ છે, જૈનેશ, નૈતિ, કુલદીપ, વેન્સી, બધાનો જ એક સરખો જ આન્સર હોય છે. સુહાગ્યા, મોણપરા, જલતાણની સ્થિતિમાં પણ યસ, જલતાણ એટલે પાણી પૂરતા પ્રમાણમાં નથી મળતું ત્યારે પણ. વેરી ગુડ. એવા સમયે વાયુરંધ્ર છે એ બંધ રાખે છે. તો એ રક્ષક કોષો છે એ વાયુરંધ્રને ખુલવા અને બંધ થવાનું નિયમન કરે છે. પિત્તનો સંગ્રહ કરતું અંગ કયું? આમાં તો બધાને ખબર પડી જાય. પિત્તનો સંગ્રહ કરતું અંગ કયું? તો કે પિત્ત જ્યાંથી ઉત્પન્ન થાય ત્યાંથી એનો સંગ્રહ કરવાનું કાર્ય છે એ યકૃત ન કરે, સ્વાદુપિંડ ન કરે, નાનું આંતરડું ન કરે, તો કે પિત્તાશય કરે. પિત્તનો સંગ્રહ કોણ કરવાનું છે? તો કે પિત્તાશય કરવાનું છે. એટલે પિત્તનો સંગ્રહ પિત્તાશય દ્વારા થશે. ગુડ. આગળ વધીએ. એસિડિક અમ્લીય માધ્યમમાં કાર્ય કરતો ઉત્સેચક. ક્યાં એસિડનો સ્ત્રાવ થાય છે ને એ માધ્યમમાં કયો ઉત્સેચક છે કાર્યરત હોય? એસિડિક માધ્યમ, અમ્લીય માધ્યમમાં કાર્ય કરતો ઉત્સેચક કયો? તો યાદ કરો, જઠરની અંદર 3 વસ્તુઓનો સ્ત્રાવ થાય. જઠરની અંદર કેટલા? આ કોણ છે કોમેન્ટમાં? ઓકે. જઠરની અંદર 3 વસ્તુઓનો સ્ત્રાવ થાય. એક HCl, એનો મતલબ એમ કે HCl નો સ્ત્રાવ થયો. બીજું પેપ્સિન ઉત્સેચક જે પ્રોટીનના પાચનની શરૂઆત કરે છે. અને ત્રીજું આપણો શ્લેષ્મ જે રક્ષણ કરશે દિવાલમાં ગોઠવાઈને, કે જ્યારે એસિડનો સ્ત્રાવ વધારે થાય ને ત્યારે એ એસિડના સ્ત્રાવ સામે એસિડિટી થાય, આપણને બળતરા થાય, એ બળતરા થાય એની સામે રક્ષણ આપવાનું કામ કરે. તો એસિડનો સ્ત્રાવ થયો એટલે પેપ્સિન ઉત્સેચક, યાદ રાખજો મિત્રો, પેપ્સિન ઉત્સેચક. જો એમાઇલેજ ક્યાં હોય? એમાઇલેજ મુખની અંદર ઉત્પન્ન થાય. લાળ રસી એમાઇલેજ, લાળ રસી એમાઇલેજ કામ નાના આંતરડામાં જઈને કરે, પણ ઉત્પન્ન ક્યાં થયો હોય? મુખની અંદર થયો હોય. અહીંયા કીધું એસિડિક માધ્યમમાં કોણ કામ કરે? તો કે પેપ્સિન છે ને પ્રોટીનનું પાચન કરે. શેનું પાચન કરે? પ્રોટીનનું પાચન કરે. આ પ્રોટીનના પાચનની શરૂઆત પેપ્સિન ઉત્સેચક જઠરની અંદરથી કરે છે. જ્યારે ટ્રિપ્સિન છે એ પણ પ્રોટીનનું પાચન કરે, પણ ક્યાં કરે? તો કે નાના આંતરડાની અંદર કરે. પ્રોટીનનું જ પાચન કરે ટ્રિપ્સિન, પણ નાના આંતરડાની અંદર કરશે. અને અહીંયા બેઝિક માધ્યમ હોય. કેવું હોય? બેઝિક માધ્યમ. યાદ રાખજો, અહીંયા કેવું માધ્યમ આવશે? બેઝિક માધ્યમ આવશે ટ્રિપ્સિનમાં. અહીંયા પેપ્સિન છે એ પેપ્સિન એસિડિક માધ્યમમાં જઠરની અંદર HCl નો સ્ત્રાવ થાય ત્યાં એસિડિક માધ્યમમાં કામ કરતો ઉત્સેચક છે. રસ, પિત્તરસ યકૃતમાંથી મેળવે છે. અને હા બેટા, ઉત્પન્ન છે એ યકૃતમાં થશે, યકૃતમાંથી મેળવે છે, પણ એનો સંગ્રહ કરવાનું કાર્ય છે એ પિત્તાશય કરે છે. રાઈટ છે. ઉત્પન્ન ક્યાંથી થશે? યકૃતમાંથી. અને પણ એનો સંગ્રહ કોણ કરવાનું છે? પિત્તાશય કરવાનું છે. યાદ રાખજે જૈનેશ. અને પાચન ક્રિયાવાળા સવાલમાં પણ ઓકે. હા, એ ઉત્પન્ન ક્યાંથી થાય છે? યકૃતમાંથી થાય છે, પણ એનો સંગ્રહ કરવાનું કાર્ય પિત્તાશય કરશે. સંગ્રહી રાખશે, એ પિત્તાશય રાખશે. ઓકે, ચલો અહીંયા 3 પ્રશ્ન. એમાઇલેજ ઉત્સેચક છે તે લાળરસી એમેજ, લાળરસની સાથે ઉત્પન્ન થાય છે મુખની અંદર. પેપ્સિન ઉત્સેચક જઠરની અંદર પ્રોટીનનું પાચન કરે. ત્યાર પછી નાના આંતરડાની અંદર બેઝિક માધ્યમમાં પ્રોટીનનું પાચન છે ટ્રિપ્સિનને સંપૂર્ણ પાચન કરે છે. તો આવા 3 પ્રશ્ન તમે યાદ રાખજો. પણ આ પ્રશ્નનો જવાબ આવશે પેપ્સિન બી આવશે. ઓકે, ચલો. વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણની નિપજોનું વહન કોના દ્વારા થાય છે? વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણની નિપજો, પ્રકાશ સંશ્લેષણ ખોરાક બનાવે, ગ્લુકોઝ બનાવે, ગ્લુકોઝ બનાવે તો એનું વહન કોણ કરે? જો આ પ્રશ્નની અંદર કેટલો સહેલો થઈ જાય. ખોરાકનું વહન કરવાનું છે. ખોરાકનું વહન, ખોરાકનું વહન મતલબ અન્નવાહક પેશી. કઈ આવે? અન્નવાહક પેશી. આ અન્નવાહક પેશીના ઘટકો ક્યાં? તો કે ચાલની કોષો,
ચાલની નલિકા, સાથી કોષો, અન્નવાહક મૃદુતક, અન્નવાહક તંતુ. હવે બાકીના તમે ઓપ્શન જુઓ, જલવાહક, જલવાહિનીકી, જલવાહિનીકી. મતલબ આ ત્રણ ઓપ્શન તો આપણે જોવાના પણ નથી જ્યાં પાણીની વાત કરતા હોય. તો કે ચાલની નલિકા અને સાથી કોષો આ બંને અન્નવાહક પેશીના ભાગો છે. અન્નવાહક પેશીના ભાગો હોય તો આ બંને આવશે. ખ્યાલ આવે છે? જલવાહક પેશીના ઘટકો ક્યાં? તો કે જલવાહિનીકી, જલવાહિની, જલવાહક મૃદુતક, જલવાહક તંતુ. આ ચાર ઘટકો છે જલવાહક પેશીના. અન્નવાહક પેશીના ક્યાં? ચાલની કોષો, ચાલની નલિકા, સાથી કોષો, અન્નવાહક મૃદુતક, અન્નવાહક તંતુઓ. તો જવાબ આવશે ચાલની નલિકા અને સાથી કોષો. વિદ્યાર્થી મિત્રો, અન્નવાહક પેશીના 5 અને જલવાહક પેશીના 4 ઘટકો યાદ રાખી લેજો. આવા કોઈ પ્રશ્નમાં એ ખૂબ જ ઉપયોગી બનવાના છે. ઘણા બધા વિદ્યાર્થીઓએ સી જવાબ આપી દીધો છે. વેરી ગુડ. ચલો આપણે આજના લાસ્ટ પ્રશ્ન તરફ જઈએ અને પછી આગળ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. આવતીકાલે જોઈશું શરીરના કયા અંગમાં રુધિર ઓક્સિજન યુક્ત બને છે. જોજો, કયા અંગની અંદર રુધિર ઓક્સિજન વાળું બને, ક્યાંથી ઓક્સિજન મેળવે એની વાત કરી છે. તો આપણા શરીરમાં રુધિર વાહિનીઓમાં ઓક્સિજન આપવાનું કામ વાયુ કોષ્ઠો કરે છે. આ વાયુ કોષ્ઠો ક્યાં આવેલા છે? તો કે ફેફસાની અંદર આવેલા છે. ક્યાં આવેલા છે? ફેફસામાં. હૃદય, મૂત્રપિંડ અને યકૃત આવશે નહીં. ફેફસાની અંદર ત્યાં ઓક્સિજન લે છે અને કાર્બન ડાયોક્સાઇડ ત્યાં જ વાયુ કોષ્ઠોને રુધિર વાહિનીઓ આપી દે છે, કેશિકાઓ, જેથી ઉચ્છ્વાસમાં આપણે એને બહાર કાઢી દઈએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ 30 પ્રશ્નો આજે રાખીએ અને આવતીકાલથી 31 થી 50 પ્રશ્ન અને આપણે ચેપ્ટર નંબર 10 ના ઇન્ટેક્સના પ્રશ્નો અને સ્વાધ્યાયના પ્રશ્નોનું પણ સોલ્યુશન કરવાના છે.